રોજ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આરબીઆઈ ઓફિસ અટેન્ડન્ટના સરસ મજાના એમસીક્યુઝ જે તમારી એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે એવા જોવાના છીએ. એક્ઝામના અકોર્ડિંગ જ આજના આપણા બધા જ એમસીક્યુ રહેશે. તમને ખબર પડી જશે કે તમારી પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે. ખૂબ જ શાંતિથી અને સરખી રીતે આજના આ વિડીયોમાં આપણે બધા પ્રશ્નો સમજવાના છીએ. 1 માર્ચના રોજ તમારી આ પરીક્ષા લેવાવાની છે અને જેના કોલ લેટર પણ જે છે હવે આવી ગયા છે. 1 માર્ચના રોજ તમારી પરીક્ષા લેવાવાની છે. ઓકે, તો બધા જ જે ટોપિક છે એને આપણે ડિવાઈડ કરી દીધા છે, બધાના જ ડેમો એમસીક્યુ લીધા છે અને આ પ્રકારના એમસીક્યુઝ તમારી પરીક્ષામાં પૂછાવાના છે. તો ચાલો ફટાફટથી સમય બગાડ્યા વગર વિડીયોને શરૂ કરીએ. તો પહેલો જે આપણો પ્રશ્ન છે એ વિભાગ 1 પરથી રિઝનિંગ પરથી છે, જેના સિલેબસ મુજબ 30 માર્ક છે. ઓકે, કેટલા માર્ક છે આના? 30 માર્ક. તો 30 માર્કનું કન્ટેન્ટ તમને રિઝનિંગનું પૂછાશે, તર્કશક્તિનું પૂછાશે. તો એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે એ આપણે જોઈશું. અહીં બીજી એક વાત કરી દઉં કે આની જે પીડીએફ છે, પીડીએફ એ ડાયરેક્ટ તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. ઓકે, આ પીડીએફ આપણે પોસ્ટ કરી જ દઈએ છીએ કારણ કે તમારી એક્ઝામ ખૂબ નજીક આવી ગઈ છે. તો આપણે પીડીએફ તમને ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલ ઉપર મોકલી દઈએ છીએ. ઓકે, એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તથા જે આરબીઆઈ ઓફિશિયલ પીડીએફ તમને એના ડેમો એમસીક્યુની આપી હતી, ડેમોની, કે આ મુજબના પ્રશ્નો પૂછાશે, એની પણ પીડીએફ હું ટેલિગ્રામ ચેનલ ઉપર પોસ્ટ કરી દઉં છું. તો ત્યાંથી તમે એ મેળવી લેજો. ઓકે, તો હવે આવીએ આપણે ફરીથી આપણા આજના આ વિડીયોની ઉપર. સરસ મજાનો વિડીયો રહેવાનો છે, થોડું અટેન્શન આપશો તો તમને જે ટોપિક નહીં આવડતો હોય એ પણ આવડી જશે. પહેલો પ્રશ્ન જોઈએ રિઝનિંગનો આપણો, કે નીચેનામાંથી કયો શબ્દ અન્ય કરતાં અલગ છે? ખૂબ સરળ પ્રશ્ન છે. કાળો આપ્યો છે તમને શબ્દ, લાલ, લીલો, પેઇન્ટ અને પીળો. તો તમે જોઈ શકો છો એમ આ બધા શું છે? રંગ છે. આમાં જે પેઇન્ટ છે ને એ કોઈ પ્રકારનો રંગ નથી. ઓકે, પેઇન્ટ એ રંગ નથી. પેઇન્ટ એ બધા જ રંગો માટે વપરાય છે અને પેઇન્ટ એ આખી અલગ વસ્તુ છે. તો અહીં જે અલગ પડતો શબ્દ છે એ શું છે? આપણું પેઇન્ટ. તો સાચો આન્સર છે પેઇન્ટ. ડન. ચાલો આગળ વધીએ. હવે અહીં તમારે અમુક પ્રશ્નો જોઈને ગભરાવાનું નથી, બહુ જ ઇઝી પ્રશ્ન તમને પૂછાવાના છે. ચાલો, અહીં તમને કીધું છે કે ટોપ્સ શબ્દના બદલે ટોપ્સ જે શબ્દ છે એના અક્ષરોને એવી રીતે તમે ગોઠવો કે જે એસથી શરૂ થતો અર્થપૂર્ણ શબ્દ બનાવે. તમે નાના હશો ને ત્યારે તમે જમ્બલિંગ વર્ડ્સ ભણ્યા હશો, જેમ કે YOB લખ્યું હોય તો કે ચલો આનો સાચો વર્ડ તમે બનાવો અર્થપૂર્ણ, તો આપણે શું બનાવી દઈએ? એનું બોય બનાવી દઈએ. રાઈટ? તો આ પ્રકારે તમારે છે ને જમ્બલિંગ વર્ડ્સ બનાવવાના છે. આની અંદર શબ્દ બનાવવાનો છે અર્થપૂર્ણ આપણા એસનો ઉપયોગ કરીને. પણ સ્પેલિંગ કયા હોવા જોઈએ? કે જે આની અંદર આપેલા છે. આની અંદર આપણને TOPS આપ્યું છે, તો આપણને ચોખ્ખું સ્પેલિંગ સરસ મજાનો દેખાઈ રહ્યો છે સ્ટોપનો. ઓકે, એસનો ઉપયોગ કરીને તમે સ્ટોપ સ્પેલિંગ બનાવી શકો, જેનો અર્થ થાય છે ઓકે ઊભા રહો એમ. તો અહીં આપણો જે છેલ્લો અક્ષર આવશે આ શબ્દમાં તમારે જે છે સરખી રીતે પ્રશ્ન વાંચવાનો છે પરીક્ષામાં. ઓકે, છેલ્લો અક્ષર તમને પૂછ્યો છે તો છેલ્લો અક્ષર અહીં કયો આવે છે? આપણો P આવે છે. રાઈટ? તો રાઈટ આન્સર આપણો થશે ઓપ્શન 2, P. ઓકે, પરીક્ષામાં આ પ્રકારે જ પ્રશ્નો હશે. 5 તમને ઓપ્શન આપ્યા હશે, એમાંથી તમારે જવાબ આપવાનો રહેશે. આ પ્રકારનું જ હશે. ઓકે, ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈશું. ઓકે, ખબર પડી ને તમને આમાં? હવે આગળ વધીએ. ડિપ્રેશન શબ્દ તમને આપ્યો છે. ડિપ્રેશન શબ્દ છે આપણો ડિપ્રેશન. જો પ્રથમ અને બીજા અક્ષરની અદલાબદલી કરવામાં આવે, કેવી રીતે કરવાની? ઓકે, શીખવાડું છું. જુઓ, DE. ડન. તો આ પ્રથમ અને એનો બીજો અક્ષર છે. સમજજો, સરખી રીતે સમજજો. આ પ્રશ્ન ખૂબ જ સરળ છે અને પરીક્ષામાં પૂછાય તો તમારો માર્ક્સ ના જવો જોઈએ. તો DE જે શબ્દ છે એની તમે અદલાબદલી કરો ને મિત્રો, તો અહીં E આવી જાય અને અહીં D આવી જાય. પડી ખબર? તો ડીની નીચે E લખી દઈશું, ઈની નીચે D લખી દઈશું. ડન છે. પછી કયો શબ્દ છે? PR છે. આની અદલાબદલી કરીએ તો P ની નીચે R આવી જાય અને આની નીચે P આવી જાય. ઓકે, હવે છે E અને પછી છે S. આની અદલાબદલી કરીએ તો એની નીચે S આવે અને S ની નીચે E આવે. રાઈટ? ચલો
પછી શું છે આપણો SI, તો SIની અદલા બદલી કરીએ તો એસની નીચે I આવે અને આઈની નીચે S આવે. ડન. પછી છે ON, તો ONમાં આપણે અદલા બદલી જો કરીએ તો ઓની નીચે N આવે અને એનની નીચે O આવે. ઓકે, હવે આ રીતે આપણે અદલા બદલી કરી દીધી, આપણી અદલા બદલી પૂરી થઈ ગઈ. પછી શું કીધું છે, એમ જ કરવામાં આવે અને આગળ પણ એમ જ કરવામાં આવે. આપણે આખામાં કરી દીધું ને, આગળ પણ એમ જ કર્યું. ઓકે, તો જમણી બાજુથી 7મો અક્ષર કયો હોય, તમારી જમણી બાજુ તમારી કઈ ગણવાની પેપરમાં, જ્યાં તમારો જમણો હાથ છે એ બાજુ, આ બાજુ તમારી જમણી રહેશે. ઓકે, તો જમણી બાજુથી 7મો અક્ષર તમારે જોવાનો છે. તો 7મો અક્ષર શામાં જોઈશું આપણે, જે આપણે નવો સ્પેલિંગ આ નીચેવાળો બનાવ્યો ને, આ નવો સ્પેલિંગ એની અંદર આપણે 7મો અક્ષર જોઈશું. તો અહીં આ પહેલો અક્ષર, બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6થો અને 7મો. તો આપણો 7મો અક્ષર અહીં સરસ મજાનો છે આપણો P. ડન. P જે છે અહીં આપણો રાઈટ આન્સર છે. ઓપ્શનમાં જોઈ લઈએ. ઓપ્શન 1 આપણો સાચો જવાબ છે. તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન 1. ડન છે? ખબર પડી ને? ચાલો હવે આગળ વધીએ. ખબર ના પડે તો તમે કહેજો, આપણે ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ચલો આના પછી હવે જોઈએ ચોથો પ્રશ્ન. જો અંગ્રેજી મૂળાક્ષર ઊંધા ક્રમમાં લખવામાં આવે. ઓકે, અંગ્રેજી મૂળાક્ષર એટલે આખી ABCDની જ વાત થઈ રહી છે. ABCDના ઘણા પ્રશ્નો તમને પૂછાશે, તો પેપર જેવું હાથમાં આવે એવું તમને રફ કામનું એક સેક્શન આપ્યું હોય ને, તે તમારે ABCD લખી દેવાની અને નીચે એની નંબરિંગ કરી દેવાની. એને 1 નંબર આપવાનો, બીને 2, સીને 3, એવી રીતે. ઓકે, મોટા ભાગે એ પ્રકારના જ પ્રશ્નો હશે. તો ABCDમાં તમને એની જગ્યાએ શું લઈ લેવાનું છે? Z લઈ લેવાનું છે. અહીં એની જગ્યાએ Z લઈ લેવાનું છે. તો 13મો અક્ષર કયો હશે એ આપણે જોવાનું છે. તો આપણે છે ને થોડી ABCD લખવી પડશે આના માટે, તો આપણે આને થોડું સાઈડમાં કરી દઈએ. ચાલો હવે આપણે લખીશું ABCD. તો A થી ચાલુ કરીને Z સુધી આપણે લખવાનું છે. ABCD E F G H I J K L M N O P Q R S T U V W X Y અને Z. આપણી ABCD આપણે લખી દીધી. હવે આપણને શું કીધું કે એની જગ્યાએ Z લઈ લેવાનું છે, એટલે ઊંધી જ ABCD આપણે ગણવાની છે એમ માની લો. તો 13મો અક્ષર Z બાજુથી કયો છે એ તમારે જોવાનું છે. ઓકે, તો 13મો અક્ષર આપણે ગણવાનો છે, તો Z થી ગણવાનું ચાલુ કરીશું. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. કયો આવી ગયો આપણો? N આવી ગયો. પડી ખબર શું કર્યું આમાં? 13મો અક્ષર આપણે ગણ્યો Z બાજુથી. આપણને ઊંધી ABCD કીધી હતી, તો આપણે ઊંધેથી ગણી દીધો. પડી ને ખબર? તો 13મો અક્ષર અહીં આવશે Z. તો આપણો N. તો આપણો સાચો આન્સર અહીં આવી જશે N. ઓકે, તો રાઈટ આન્સર છે આપણો N. ડન. ચાલો હવે આપણે આના પછીનો પ્રશ્ન જોઈએ. ચાલો, શ્રેણી પૂર્ણ કરો. શ્રેણી ક્રમાંકનો પ્રશ્ન છે. પહેલા 2 આપ્યા છે, પછી 4 આપ્યા છે, પછી 8 આપ્યા છે, પછી 16 આપ્યા છે. જે વિદ્યાર્થી મિત્રોને આની કદાચ પ્રેક્ટિસ હોય, આવડતું હોય, એમને સરળ રહે. જો તમને કદાચ તમે નવા છો, તમને નથી ફાવતું, તો તમારે શું કરવાનું? જે પાછળનો અક્ષર હોય એમાંથી આ અક્ષર બાદ કરી દેવાનું, મોટામાંથી નાનો બાદ કરી દેવાનો અને તફાવત જોવાનો કેટલો થાય છે અને એના આધારે જવાબ લખવાનો. ઓકે, તો અહીં 2 વડે ગુણાકાર છે, આપણી ભૂલ થઈ. 2 વડે જ ગુણાકાર છે, તો 2 ના ગુણ્યા 2 કર્યા, 2 ના ગુણ્યા 2 કર્યા અને મળ્યા 4. 4 ના ગુણ્યા ફરી 2 કર્યા અને મળ્યા 8. 8 ના ગુણ્યા ફરી 2 કર્યા અને મળ્યા 16. તો હવે તમે શું કરશો? આગળ 2 વડે જ ગુણવાનું, જે સિરીઝ હોય એ ચલાવવાની. તો 16 ના ગુણ્યા તમે કરશો 2, તો ફરી તમને મળશે 32. તો તમારો રાઈટ આન્સર શું આવશે મિત્રો? અહીં 32. 16 ના ગુણ્યા 2 કરીશું. પડી ખબર? ફરીથી એક વખત સમજીએ. 2 ના ગુણ્યા 2 કર્યા, 4 મળ્યા. અહીં 4 ના ગુણ્યા 2 કર્યા, ફરી 8 મળ્યા. 8 ના ગુણ્યા 2 કર્યા તો મળ્યા 16. તો હવે આગળ એ જ સિરીઝ ચાલશે અને 16 ના ગુણ્યા ફરી તમારે 2 કરવા પડશે. તો 16 ના ગુણ્યા તમે જો 2 કરશો, 16 ના ગુણ્યા તમે જો 2 કરશો તો તમને મળશે 32. તો તમારો સાચો જવાબ અહીં આ શ્રેણીનો થઈ જશે 32. ડન. 32 આપણો રાઈટ આન્સર
આવશે. ચાલો હવે આગળ જોઈએ, પછીનો પ્રશ્ન જોઈએ. છઠ્ઠો પ્રશ્ન છે, જો અંગ્રેજી મૂળાક્ષરોમાં a બરાબર 1 હોય, b બરાબર 2 હોય તો આરબીઆઈ માટે કયો અંક સમૂહ આવશે? મેં પહેલાં જ તમને કીધું એબીસીડી લખી દેજો અને આવા અંકો લખી દેજો જેથી પરીક્ષામાં ઇઝી રહે. તો આપણે ફરીથી આવી જઈએ આપણી એબીસીડી ઉપર. તો a બરાબર અહીં કીધું છે તમને 1 લેવાનું. ઓકે, એવી રીતે b બરાબર તમે લેશો 2, c તો 3. ઓકે, તો એવી રીતે તમારે જે છે ક્રમાંક ચલાવવાના છે. અહીં જે છે તમને શું કીધું છે, પ્રશ્ન શું છે, આરબીઆઈ માટે તમારે શબ્દ શોધવાનો છે. તો આર માટે શોધીશું, બી માટે અને આઈ માટે. ઓકે, એટલા અક્ષરો માટે આપણે શબ્દ શોધીશું. ડાયરેક્ટ તમે ગણી શકો છો અથવા તો એબીસીડી લખીને પણ ગણી શકો છો. ઓકે, બી બરાબર 2 થશે, એટલી ખબર પડી ગઈ કે બી બરાબર 2 થશે. તો તમે જોઈ શકો છો કેટલા ઓપ્શનમાં બી બરાબર 2 આપેલું છે. બી બરાબર 2 તો 1માં પણ બી બરાબર 2 છે, 7માં પણ બી બરાબર 2 છે અને 4માં પણ બી બરાબર 2 તમને આપેલું છે. ઓકે, તમે જોઈ શકો છો કે હવે અહીં જે ઓપ્શન છે એની અંદર જે 9, 9, 9 છે એ રિપીટ થાય છે. 9, 9, 9 માટે આપણે આઈ બરાબર 9 જ હશે, કદાચ આપણે એવું માની લઈએ. હવે આપણે આર બરાબર ડાયરેક્ટ શોધી દઈએ કે આર બરાબર કયો અંક થાય છે. તો આપણે ગણીને શોધીએ તો ઇઝી રહેશે. આપણે આગળ એબીસીડી જે છે લખેલી છે તો એની અંદર જ જે છે આપણે જોઈ લઈએ કે આર બરાબર શું થશે. ઓકે, આની અંદર આપણે જોઈ લઈએ કે આર બરાબર શું થશે અંક. તો જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ને 18. તો આર અંક બરાબર શું થશે? 18 થશે. તો આપણા આન્સરમાં 18 ક્યાં ક્યાં આપ્યા છે એ આપણે જોઈશું. 18 તમને ક્યાં ક્યાં આપ્યા છે એ જોઈશું. તો 18 જુઓ, આની અંદર જે છે 2 ઓપ્શનમાં 18 છે, એક પહેલા ઓપ્શનમાં છે અને એક જે છે એ ત્રીજા ઓપ્શનમાં છે. પણ ત્રીજા ઓપ્શનમાં બી બરાબર 3 આપ્યા છે તો ત્રીજો ઓપ્શન તો નહીં જ આવે. તો કયો ઓપ્શન આપણો બાકી રહ્યો? પહેલો ઓપ્શન. એટલે પહેલો ઓપ્શન આપણો જવાબ છે. ડન. આઈ હોપ સો તમને ખબર પડી રહી છે. ચાલો હવે આના પછીનો પ્રશ્ન જોઈએ. એક લાઇનમાં રમેશ ડાબી બાજુથી 10માં નંબરે અને જમણી બાજુથી 5માં નંબરે છે. તો લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? હવે અહીં તમારે સીધું એવું નથી કરવાનું કે હું ટોટલ કરી દઉં 10 + 5 = 15 તો મારો જવાબ 15 આવી ગયો. એવું અહીંયા નહીં થાય, એવું નથી કરવાનું. ઓકે, એવું બિલકુલ ના કરતા. ચલો આને બરાબર સમજીએ. એક લાઈન છે. ઓકે, એક લાઈન છે જેમાં ડાબી બાજુથી 10મા નંબરે રમેશ બેઠો છે. રમેશભાઈને આપણે વચ્ચે બેસાડી દઈએ. આ છે આપણા રમેશભાઈ. ઓકે, તો ડાબી બાજુથી એટલે આ બાજુથી રમેશભાઈ જે છે 10મા નંબરે છે. રમેશભાઈ કયા નંબરે છે? 10મા નંબરે છે. અને જમણી બાજુથી આપણા રમેશભાઈ જે છે એ 5મા નંબરે છે. ઓકે, ડાબી બાજુથી 10મા નંબરે છે અને જમણી બાજુથી 5મા નંબરે છે, પણ છે કોણ? આપણા રમેશભાઈ જ. તો તમે વિચારો કે જો એ જમણી બાજુથી 5મા નંબરે છે તો એની આ બાજુ બીજા કેટલા લોકો બેઠા હશે? તો કે 4 લોકો બેઠા હશે. પડી ખબર હું શું કહેવા માંગુ છું? રમેશભાઈ જ છે 10મા નંબરે જે છે એ આપણા રમેશભાઈ છે, 5મા નંબરે જે છે એ આપણા રમેશભાઈ છે. ઓકે, તો એ એક જ વ્યક્તિ છે. તો એક વ્યક્તિ અહીંયા બેઠું છે, 5મા નંબરે બેઠું છે, તો એની જે આગળ હશે બધા જે ડાબી બાજુ બેઠા હશે એ કેટલા વ્યક્તિઓ હશે? તો કે 4 હશે. ડન. અને એ જ રીતે આપણા રમેશભાઈ જ્યારે 10મા નંબરે છે તો એમની આ બાજુ ડાબી બાજુ કેટલા વ્યક્તિઓ બીજા બેઠા હશે? તો કે 9 વ્યક્તિઓ બેઠા હશે. કેટલા બેઠા હશે? 9 બેઠા હશે. અને રમેશભાઈ તો પોતે એકલા જ છે, એ તો એક જ છે. તો રમેશભાઈને આપણે એક જ ગણીશું. ઓકે, તો કુલ કેટલા વ્યક્તિઓ છે એ શોધવા માટે તમારે સરવાળો કરવાનો છે. આ 9નો, 4નો અને 1નો. પડી ખબર દાખલામાં શું કહેવા માંગે છે? રિઝનિંગનો સરસ મજાનો આ દાખલો છે. તો હવે 9, 1 અને 4નો આપણે સરવાળો કરીએ. 9 + 1 + 4 નો આપણે સરવાળો કરીએ તો આપણને શું જવાબ મળે? 5 + 9 એટલે 14 જવાબ મળે. જોયું? તમે પરીક્ષામાં 15 ટીક કરીને આવ્યા હોય તો ખોટું પડે. તો આપણો સાચો જવાબ છે 14. ડન છે? તો અહીં રાઈટ આન્સર છે તમારો 14. ઓકે, પડી ને ખબર? ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. પુસ્તકનો સંબંધ
પુસ્તકનો સંબંધ વાંચન સાથે છે તો પેનનો સંબંધ કોની સાથે છે? સમસંબંધનો સરસ મજાનો દાખલો છે. પુસ્તકનો સંબંધ એ પુસ્તકનો સંબંધ એ વાંચન સાથે છે. વાંચન સાથે છે. પુસ્તકને આપણે વાંચીએ છીએ, વાંચન કરીએ છીએ. પુસ્તકનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ? વાંચન કરીને. તો પેનનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ? તો કે લેખન કરીને. તો પેનનો સંબંધ શાની સાથે છે? લેખન સાથે છે. સમસંબંધનો દાખલો છે. આ રીતે તમને બીજા પણ જે છે પૂછાઈ શકે. લખવાની સાથે છે પેનનો સંબંધ. આ રીતે તમને બીજા પણ દાખલા પૂછાઈ શકે. જેવી રીતે કે હું તમને એક દાખલો પૂછું, જેવી રીતે એક બીજો દાખલો આપણે પૂછીએ તમને, વિચારવા દો થોડું. ગાયનો સંબંધ દૂધ સાથે છે. દૂધ સાથે છે ગાયનો સંબંધ. તો ઘેટાનો સંબંધ શાની સાથે છે? ઘેટાનો. ઓકે, આન્સર આપજો, કમેન્ટ કરજો, જે મનમાં આવે સંબંધ તમારે મને આન્સર આપવાનો છે. ઘેટાનો સંબંધ શાની સાથે છે? ગાય આપણને દૂધ આપે છે તો ઘેટું આપણને શું આપે છે? ઓકે, તો આ પ્રકારના સમસંબંધના દાખલા તમારી એક્ઝામમાં હશે. ચાલો હવે આગળ એના પછીનો પ્રશ્ન જોઈએ. 8, 27, 64, 125. સરસ મજાની શ્રેણી છે, બહુ જ સરસ છે, ઇઝી છે, જોતાની સાથે જ ખબર પડી જાય. 8 છે, 27 છે, પછી 64 છે અને પછી 125 છે. આ જે 8 છે એ 2નો ઘન છે. 2નો ઘન છે. 2નો ઘન એટલે ખબર પડે ને, 2 ને 2ની સાથે 3 વખત ગુણવાના, એને 2નો ઘન કહેવાય. એટલે 2 દુ 4, 4 દુ 8, તો એને શું કહેવાય? 2નો ઘન કહેવાય. અને આ જે 27 છે એ કોનો ઘન છે? 27 છે એ ઘન છે 3નો. એ જ પ્રકારે આ 64 છે એ ઘન છે 4નો અને 125 જે છે એ ઘન છે 5નો. તો હવે આગળ શું આવે? 2, 3, 4, 5 સિરીઝ જ ચાલી રહી છે. તો હવે આગળ આવશે 6નો ઘન. તો 6નો ઘન શું થાય છે મિત્રો? 6નો ઘન થાય છે 216. તો 6નો ઘન છે 216. ચલો ઓપ્શનમાં જુઓ, 216 આ રહ્યા 216. ડન, 216 જવાબ આવશે. ચાલો આગળ વધીએ. જો સનને RTU લખાય, ઓકે, સનને લખી દીધું આપણે RTU, તો મૂનને હું શું લખીશ? મૂનને. અહીં નંબરિંગ વાળી સિરીઝ કામમાં નહીં કરે, પણ ABCD તો તમારે લખી જ દેવાની, એની ઉપરથી જ જવાબ છે. જો SR, તો R જે છે ને S ની પહેલા આવે, એવી રીતે TU ની પહેલા આવે. શું કહેવા માંગુ છું ખબર પડે છે? આ જે R છે ને, R એ આ S ની પહેલા આવે. એવી જ રીતે આ T છે ને, T એ U ની પહેલા આવે. TSTU કહીએ ને, T એ U ની પહેલા આવે. એવી રીતે આ જે U છે એ N ની પહેલા આવે. STUN, રાઈટ? U પછી N આવે, એટલે N ની પહેલા U આવે. તો એ પ્રમાણે આનો ક્રમ છે. તો આપણે જોવાનું M ની પહેલા શું આવે. તો M ની પહેલા શું આવશે? M ની પહેલા આવે છે L, તો અહીં લખી દઈશું આપણે L. O ની પહેલા શું આવે છે? O ની પહેલા આવે છે N. ફરીથી O છે તો ફરીથી N આવશે. અને N ની પહેલા આવે છે M, તો LNNM એવું આપણો જવાબ આવશે. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન 2માં. ડન. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. જનરલ ઇંગ્લિશના પ્રશ્નો હવે જોઈશું. જનરલ ઇંગ્લિશનો જે વિભાગ છે એ પણ તમારો જે છે પરીક્ષાની દ્રષ્ટિએ 30 માર્કનો રહેવાનો છે. ચાલો એના પ્રશ્ન જોઈએ કેટલાક. પહેલો પ્રશ્ન છે, he quickly glanced blank the book to find what it said about the Indian economy. Okay, he quickly glanced blank the book to find what it said about the Indian economy. તો અહીં શું આવશે? અહીં એટ આવશે, થ્રુ આવશે, ઇન આવશે કે ટુ આવશે કે ઓવર આવશે? તો અહીં આવશે આપણું થ્રુ. ડન. તો જે આ ગ્લેન્સ્ડ થ્રુ છે એનો અર્થ થાય છે ઝડપથી તપાસવું. તો એને ક્વિકલી, ઝડપથી તપાસ કરી, ક્વિકલી. ઓકે, ક્વિકલી શબ્દનો પ્રયોગ કર્યો છે એટલા માટે આપણે અહીં લખ્યું થ્રુ. ડન. ચાલો પછીના પ્રશ્ન જોઈએ. પિક ધ કરેક્ટલી સ્પેલ્ડ વર્ડ. જેનો સ્પેલિંગ સાચો છે એવો શબ્દ જોવાનો છે. પહેલો જ દેખાઈ રહ્યો છે કમિટ. ઓકે, આ રીતે કમિટીનો શબ્દ આવે, બીજા બધા ખોટા છે, પહેલો જ સાચો છે. ઓકે, તો થોડું તમારા આમ નોલેજ હોવું જોઈએ. હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન. સિનોનાઇમ્સ ઓફ બ્રીફ. બ્રીફ એટલે થાય ટૂંકું. ઓકે ભાઈ, તો ઓપ્શન છે લિમિટેડ, સ્મોલ, લિટલ, શોર્ટ્સ અને ડિટેલ્ડ. તો જે બ્રીફ છે એનો અર્થ થાય છે ટૂંકું. તો એના માટે આપણે બીજો શબ્દ વાપરીએ છીએ શોર્ટ.
રાઈટ, શોર્ટ. તો રાઈટ આન્સર છે શોર્ટ. બ્રીફ એટલે ટૂંકું અથવા શોર્ટ. ડન. 14મો પ્રશ્ન જોઈએ. ફાઇન્ડ ધ એરર. આઈ એમ 22 years old. પહેલું છે આઈ એમ 22 years old. બીજું છે વેન આઈ ફર્સ્ટ. પછી ત્રીજું છે જોઈનેડ ધ બેંક. અને ચોથું છે આપ્યું જ નથી, સ્કીપ થઈ ગયું વાક્ય. તો તમારે 3માંથી કહેવાનું છે એરર શામાં છે, કારણ કે એકમાં તો છે જ. ઓકે, તો અહીં જે બીજા બધા વાક્ય છે ને એની ભૂતકાળમાં વાત થઈ રહી છે. વેન છે, જોઈનેડ લખેલું છે, પણ આ પહેલું વાક્ય છે ને એમાં આઈ એમ લખ્યું છે. બધા વાક્યમાં ભૂતકાળ છે, તો આની અંદર શું હોવું જોઈએ? આઈ વોઝ હોવું જોઈએ. ડન. તો પહેલા વાક્યમાં જે છે આપણી ક્વેરી છે અને પહેલો વાક્ય જ આપણું શું છે? જવાબ છે. ડન. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ટુ ધ હિન્દુઝ. ઓકે, આની અંદર પણ વાક્ય છે ને એરર ફાઉન્ડ કરવાની છે. ટુ ધ હિન્દુઝ ધ ગંગા ઇઝ હોલિયર ધેન એન્ડ એની અધર રિવર. ઓકે, 4 વાક્ય છે ટોટલ તમારી પાસે. બધા જ વાક્ય ભાઈ સાચા છે, સરસ મજાના છે, સરસ રીતે છે, નો એરર. આન્સર ઇઝ 5. ડન. ચાલો જોઈએ 16મો પ્રશ્ન. એનોટાઇમ્સ ઓફ એનોરમસ. એનોરમસનો જે છે એનોટાઇમ્સ કયો થાય? એટલે કે વિરોધાર્થી શબ્દ, વિરોધી શબ્દ કયો થશે? ડન. તો વિરોધી શબ્દ એનોરમસનો થશે ટાઇની, કેમ કે એનોરમસ મતલબ થાય છે વિશાળ, વિશાળ. ઓકે, વિશાળ, મોટું. તો એનો વિરોધાર્થી કેવો હોવો જોઈએ? એકદમ નાનું. લાઈક, તો અહીં સોફ્ટ તો ના જ આવે, સોફ્ટ નહીં આવે, એટલે આપણો ટાઇની જ સાચો છે. વીક ના આવે, એવરેજ ના આવે કે હજ ના આવે. ડન. ચાલો પછીનો આજનો આપણો MCQ જોઈએ. ધ કેટ ઇઝ સિટિંગ બ્લેન્ક ધ ટેબલ. ઓકે, બહુ નાના હતા ને ત્યારથી ભણીએ છીએ. ઈ ના આવે, અંડર આવે, બિટવીન આવે, ઇન્ટુ આવે કે વિથ આવે? શું આવે? અંડર આવે. ઓકે, કેટ ઇઝ સિટિંગ અંડર ધ ટેબલ. નીચે, અંડર એટલે નીચે. બિલાડી ટેબલની નીચે બેસે છે. ઓકે, 18મો પ્રશ્ન જોઈએ. ચૂઝ ધ કરેક્ટ સેન્ટન્સ. કરેક્ટ સેન્ટન્સ ચૂઝ કરવાનું છે. હી ડુ નોટ લાઇક એપલ્સ. હી ડઝ નોટ લાઇક એપલ્સ. He does not like apples. He not like apples. And none. The correct sentence is option 3. He does not like apples. Why? He સાથે does આવે અને તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય, જે અહીં વપરાયું છે like. એટલા માટે આર્યું સેન્ટેન્સ સાચું છે. ડન. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. સિનોનાઇમ ઓફ હેપી. હેપીનો સમાનાર્થી શબ્દ કયો થાય? સેડ તો ના જ થાય, તો કયો થાય? જોયફુલ. ઓકે, એંગ્રી બી ના થાય, એંગ્રી તો ગુસ્સે થવું. બ્રેવ એટલે બહાદુર. સ્માર્ટ એટલે સ્માર્ટ હોય છે, તો બેજું જ આવે, જોયફુલ. ડન. બીજો આપણો રાઈટ આન્સર છે. હેપી એટલે જોયફુલ, બંનેનો અર્થ આનંદિત એવો થાય છે. 20મો પ્રશ્ન જોઈએ. આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ ખાલી જગ્યા 2 hours. ઓકે, જ્યારે ફોર અહીં પહેલાં વપરાયું હોય તો બીજા સેન્ટેન્સમાં આપણે ફોર જ વાપરવાનું, તો અહીં પણ ફોર આવશે. ઓકે, સમયગાળા ડ્યુરેશન માટે ફોર જ વપરાશે, તો અહીં રાઈટ આન્સર આવશે 4. તમારું કન્ફ્યુઝન જે છે સીન્સ અને ફોરમાં થઈ શકે છે, પણ અહીં 4 જ આવશે. ડન છે. ચાલો પછીનો પ્રશ્ન આપણે જોઈએ. જનરલ અવેરનેસના પ્રશ્ન છે, સામાન્ય જાગૃતિના સરસ મજાના પ્રશ્ન છે, આવડી જાય એવા જ છે. ચાલો ફટાફટથી આ બધા પ્રશ્ન જોઈ લઈએ, પછી આપણું મેઇન ગણિત આવવાનું છે. એને આપણે ખૂબ શાંતિથી સમજવાનું છે, સોલ્વ કરવાનું છે. ઓકે, તો અહીંયા વિડીયોમાં બન્યા રહો અને ગણિત જ્યારે સોલ્વ કરીએ છીએ, રિઝનિંગ જ્યારે સોલ્વ કરીએ છીએ, ત્યારે પેન અને પેપર લઈને બેસો. ચાલો હવે જોઈએ. ઓસ્કર એવોર્ડ કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે આપવામાં આવે છે? તો આપણે જાણીએ છીએ ઓસ્કર એ ફિલ્મોને મળે છે, સાહિત્યને નથી મળતું, રમતગમતને નથી મળતું, વિજ્ઞાનમાં નથી, સમાજ સેવામાં. ઓસ્કર એ ફિલ્મોમાં આપવામાં આવતો એવોર્ડ છે. ઓકે, ચલો. આર કે લક્ષ્મણ શાના માટે પ્રખ્યાત છે? તો પેઇન્ટિંગ માટે પ્રખ્યાત છે, કાર્ટૂન માટે, સ્ક્રીન પ્લે લેખન માટે કે ફિલ્મ દિગ્દર્શન માટે? તો આર કે લક્ષ્મણ પ્રખ્યાત છે એમના કાર્ટૂન માટે. ઓકે, કાર્ટૂનિસ્ટ તરીકે એઓ જાણીતા છે આર કે લક્ષ્મણ. ઓકે, ભારતના જાણીતા કાર્ટૂનિસ્ટ છે. 23મો પ્રશ્ન છે. આપણા દેશમાં દર કેટલા વર્ષે કુંભ મેળો યોજાય છે? મહાકુંભ મેળો હમણાં જ ગયો. કેટલા વર્ષે યોજાય છે? તો દર 12 વર્ષે યોજાય છે. ઓકે, કુંભ મેળો દર 12 વર્ષે યોજાય છે. ભારતના વર્તમાન નાણામંત્રી કોણ છે? ઓપ્શન છે શ્રી અરુણા જેટલી, શ્રી નરેન્દ્ર મોદી, શ્રી પી ચિદમ્બર, અમિત શાહ કે શ્રીમતી નિર્મલા સીતારમણ. ખબર જ છે, શ્રીમતી નિર્મલા સીતારમણ. ઓકે, નિર્મલા સીતારમણ હાલ છે, પછી કદાચ બીજા કોઈ આવી શકે.
પરીક્ષા સુધી તો હાલ તો નહીં જ આવે, તો આપણે નિર્મલા સીતારમણ યાદ રાખો. ઓકે, હાલના નાણામંત્રી. ચાલો 25મો પ્રશ્ન છે, ભારતીય રિઝર્વ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓપ્શન છે તમારા દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, મુંબઈ કે અમદાવાદ. રાઈટ આન્સર ઇઝ મુંબઈ. ઓકે, આરબીઆઈનું જે મુખ્યાલય છે એ મુંબઈમાં સ્થિત છે, મુંબઈમાં આવેલું છે. પછીનો પ્રશ્ન જોઈએ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે પ્રખ્યાત છે? તો આપણો હાવજ. ઓકે, શું આવે? સિંહ. ડન, સિંહ માટે પ્રખ્યાત છે. ચાલો, અને પછીનો પ્રશ્ન જોઈએ, ભારતમાં લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે? કોણ ન જાણે? ઓકે, સરદાર વલ્લભભાઈ પટેલ. કેવડિયા ખાતે એમનું સરસ મજાનું મોટું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે, મોટામાં મોટું. તો સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના લોખંડી પુરુષ. પછીનો પ્રશ્ન જોઈએ, કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે? તો લાલ ગ્રહ તરીકે જે છે મંગળ ઓળખાય છે. ઓકે, યાદ રાખીશું, લાલ ગ્રહ મંગળ છે. સૌથી જે મોટો ગ્રહ છે એ ગુરુ છે, મોટો ગ્રહ ગુરુ છે. પૃથ્વીની સૌથી નજીક ગ્રહ જે હોય એ બુધ છે. ઓકે, આ બધી વસ્તુ યાદ રાખવાની છે. પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ છે બુધ. સૌથી સુંદર ગ્રહ છે શનિ. ઓકે, તો આ બધી વસ્તુઓ કોમન યાદ રાખવાની છે તમારે. પછીનો પ્રશ્ન આપણે જોઈએ, મંગળ ગ્રહની સપાટી લાલ જેવી હોય છે એટલે એનો રંગ લાલ દેખાય છે, એટલે એને લાલ ગ્રહ કહેવાય છે. ઓકે, ગુજરાતનું પાટનગર કયું છે? ગુજરાતનું પાટનગર કયું છે આપણું? ગાંધીનગર. ડન, ગ્રીન સિટી આપણી, તો ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. ચાલો, પછીનો પ્રશ્ન છે, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? તો 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થાય છે. ખાસ યાદ રાખીશું, તારીખો યાદ રાખવાની છે અમુક ખાસ. 5 જૂનના રોજ જે છે આપણું વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચાલો, આના પછીનો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ પદ માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી હોય? લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી. તો જ્યારે રાષ્ટ્રપતિ પદની વાત થઈ રહી હોય તો ઓછામાં ઓછી તમારી ઉંમર 35 વર્ષ તો હોવી જ જોઈએ. ઓકે, તમે 35 વર્ષથી મોટા હોય તો ચાલે, પણ 35 વર્ષથી નાના હોવા જોઈએ નહીં. ઓછામાં ઓછી તમારી લાયકાત જે છે 35 વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ. 32મો પ્રશ્ન, સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ હાલ જ કીધું, કયો આવે? જલ્દી જવાબ આપો. ગુરુ. ડન, ગુરુ છે આપણા ગુરુભાઈ, સૌથી મોટા ગ્રહ છે એટલે જ એને ગુરુ કહેવાય, એવું યાદ રાખવાનું. ગુરુ એટલા માટે જ ગુરુ છે, સૌથી મોટો છે. ચાલો, ઇન્કલાબ જિંદાબાદનું સૂત્ર કોણે આપ્યું હતું? ખબર જ હશે, વીરો આપણા વીર ભગતસિંહ. ભગતસિંહ, ઇન્કલાબ જિંદાબાદ, આ પ્રખ્યાત સૂત્ર શહીદ ભગતસિંહ દ્વારા લોકપ્રિય બનાવવામાં આવ્યું હતું. હવે આના પછીનો પ્રશ્ન જોઈએ, ભારતીય ચલણી નોટો પર કોની સહી હોય છે? રૂપિયા સિવાય. રૂપિયાના સિક્કા પર નથી હોતી પણ ચલણી નોટો ઉપર હોય છે, તો કોની સહી હોય છે? તો કોની હોય છે? નાણામંત્રીની, વડાપ્રધાનની, આરબીઆઈ ગવર્નરની કે રાષ્ટ્રપતિની કે નાણાં સચિવની? તો એની ઉપર સહી હોય છે આરબીઆઈ ગવર્નરની. આરબીઆઈના જે પણ કોઈ ગવર્નર હોય એમની સહી આપણે એની ઉપર જે જોવા મળે છે, તમે જોજો ચલણી નોટો ઉપર જોવા મળતી હોય છે, આરબીઆઈ ગવર્નરની સહી હોય છે. ચાલો, એના પછીનો પ્રશ્ન છે, જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા શહેરમાં થયો હતો? ઓપ્શન છે દિલ્હી, અમૃતસર, લાહોર, પટના, સુરત. ફિલ્મ પણ બન્યું છે આની ઉપર. અમૃતસરમાં થયો હતો જલિયાવાલા બાગ હત્યાકાંડ. ખાસ યાદ રાખીશું, અમૃતસર શહેરમાં 1919ના રોજ થયો હતો, આ ઘટના બની હતી. પછીનો આપણે વિભાગ 4, હવે આપણું ફેવરેટ આવી ગયું, અંકગણિત. નોટ અને પેન લઈને બેસી જાઓ, ફટાફટ ફ્રેશ થઈ જાઓ, બોર થઈ ગયા હોય તો, અને ચાલો ફટાફટથી વિડીયોને શરૂ કરીએ. ફરી એકવાર ગણિત માટે, આના પણ તમને મળવાના છે 30 ગુણ, 30 માર્કનું હશે, આનો પણ 30 માર્કનું જ પૂછાશે. ઓકે, સિલેબસ પ્રમાણે. ચાલો, પહેલો જ પ્રશ્ન બહુ જ ઇઝી, 42 + 73 + 137 કરવાના છે, બહુ જ ઇઝી છે. આ રીતે કરશું. ઓકે, આવડતું જશે. ઓકે, 2 ને 3 5, 5 અને 7 5 અને 7 12, 2 વધી પડશે 1, 4 ને 1 5 અને 7 12, 12 ને 3 15, 5 વધી પડશે 1 ને 1 2, 257 આપણું જે છે, સોરી 252 આપણું રાઈટ આન્સર આવશે. 252 ઓપ્શન 2 માં જોવા મળે છે, તો ઓપ્શન 2 આપણો રાઈટ આન્સર છે, 252. પછીનો પ્રશ્ન જોઈએ, આપણે જે છે 0.7 ને 0.5નું કદાચ પોઈન્ટવાળા દાખલા ના આવડતા હોય તમને, આની ઉપરથી અલગથી સરસ મજાનો વિડીયો મેં બનાવેલો છે, અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તે જઈને જોજો, તમને આ દાખલા 100% આવડી જશે. આની અંદર આપણે ફરી એકવાર જે છે એ જોઈ લઈએ. પોઈન્ટ હંમેશા જે છે, પોઈન્ટ જે છે મિલાવાના તમારે, સરવાળો કે બાદબાકી કરતા વખતે, બસ એટલું જ ધ્યાન રાખવાનું. બાકી આપણે સાદા કરીને એવું જ કરવાનું. તો 0.5 ને આપણે વત્તા કરીએ 0.7 સાથે, તો આ રીતે લખી દેવાનું. 5 ને 7 કેટલા થાય? અહીં સોરી, અહીં સરવાળો નથી, અહીં ગુણાકાર છે.
ભૂલ થઈ ગઈ. ચાલો ગુણાકાર છે અહીં તો. ઓકે, ગુણાકાર કરીએ. બહુ રાત થઈ ગઈ છે ને, 2 વાગી ગયા છે, વિડીયો બનાવી રહી છું એટલે આવું થઈ રહ્યું છે. ચાલો આપણે ગુણાકાર કરીએ. 0.7 ને ગુણ્યા કરવાના છે 0.5 જોડે. ઓકે, તો આને છે ને તમારે સાદો ગુણાકાર કરી દેવાનો અને પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલી ગણીને મૂકી દેવાની. તો 7 પંચા કેટલા થાય? 35 થાય. સાદો ગુણાકાર થઈ ગયો. 7 પંચા 35 છે. આંકડા દેખાઈ રહ્યા હોય તો સાદો ગુણાકાર કરી દેવાનો. હવે પોઈન્ટ વડે આપણે રમીએ. તો પહેલા જુઓ, 5 ની આગળ એક પોઈન્ટ છે, તો આ 5 ની આગળ એક પોઈન્ટ છે ને, તો ઈને મૂકીએ કે ચલો મારા 5 ની આગળ એક પોઈન્ટ છે હાલ પૂરતું. ઓકે, મૂકીએ. પણ આ 7 ની આગળ પણ એક પોઈન્ટ છે, તો હવે એને ખોટું લાગી જશે ને, તો એને મૂકવો પડશે. તો એને શું કરીશું? આપણે 3 ની આગળ મૂકી દઈશું. ઓકે, જેટલી સંખ્યા હોય પોઈન્ટની પાછળ એટલા તમારે પોઈન્ટ મૂકવા પડે. તો આપણે મૂકીશું 35 પોઈન્ટ. હવે આવું તો લખાય નહીં એટલે આગળ શું આવી જાય? 0. તો 0.35 આપણો જે છે રાઈટ આન્સર આવશે. તો 0.35 ક્યાં છે? બીજા નંબરનું છે. 0.35 આપણો સાચો જવાબ છે. ચાલો આના પછીનો પ્રશ્ન હવે જોઈએ. જો એક લીંબુની કિંમત 10 પૈસા હોય, 10 પૈસા એક લીંબુની કિંમત છે અને 6 લીંબુની કિંમત કેટલી થાય? પૈસાની અંદર જ પ્રશ્ન છે, કદાચ પૈસામાંથી રૂપિયામાં ફેરવવાનું આવે, રૂપિયામાંથી પૈસામાં તો આવડવું જોઈએ. 1 રૂપિયા બરાબર 100 પૈસા થાય. ઓકે, તો 10 પૈસા અહીં તો ડાયરેક્ટ આપ્યું છે કે 10 પૈસા હોય એક લીંબુની કિંમત. ડાયરેક્ટ તમારે આ રીતે મૂકી દેવાનું છે. ડાયરેક્ટ કરશો તો ખબર પડશે. એક લીંબુની કિંમત 10 પૈસા હોય તો 6 લીંબુની કિંમત કેટલી? તો આ બંનેનો ગુણાકાર થાય અને અહીંયા જે સંખ્યા આલી હોય એની સાથે ભાગાકાર થાય. જો કે અહીંયા એક જ છે એટલે કંઈ ફરક નહીં પડે, પણ કદાચ તમને ઇનકેસ એવું અહીં આલી હોય, દાખલામાં આપણે રકમ બદલીએ, એકની જગ્યાએ તમને જે છે 2 આપ્યા હોય, 2 કે 2 લીંબુની કિંમત 10 પૈસા છે તો 6 લીંબુની કિંમત કેટલી થાય? તો 6 અને 10નો તમે શું કરશો? ગુણાકાર કરશો. 6 ગુણ્યા 10 કરશો અને જે 2 આ સાઈડ હતા એને ભાગાકારમાં લેશો. ડન. 2 પંચા 10, 5 છંગ કેટલા થાય? 6 પંચા 35. તો 35 જે છે અહીં તમારો એ રીતે જવાબ આવે. તો એ રીતે થાય. પણ આપણે અહીં ડાયરેક્ટ 1 આપ્યો છે તો આપણે 1 પ્રમાણે ગણીએ તો આપણને શું આલ્યું છે? 6 ગુણ્યા 10 કરીશું અને ભાગ્યા 1 કરીશું ખાલી. તો 6 દાન 60 થશે સીધા. તો આપણા 6 જે લીંબુ છે એની કિંમત થઈ જશે 60 પૈસા. ઓકે, ક્યાં છે 60? ઓપ્શનમાં ત્રીજો છે 60. આપણો રાઈટ આન્સર છે. ડન. ચાલો પછીનો પ્રશ્ન આપણે જોઈએ. બહુ આગળ આવી ગયા. પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ સંખ્યા 4 વડે નિશેષ ભાગી શકાય છે? 4 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા તમારે જોવાની છે. અહીં એક નિયમ છે કે છેલ્લા 2 અંકોને કોઈ પણ ગમે એટલી મોટી સંખ્યા હોય ને એના છેલ્લા 2 અંક જે છે તમારા ભગાવા જોઈએ. કોના વડે ભગાવા જોઈએ? છેલ્લા 2 અંક 4 વડે ભગાવા જોઈએ. રૂકો, છેલ્લા 2 અંક જે છે એ 4 વડે નિઃશેષ કોને કહેવાય? કોઈ પણ પ્રકારની શેષ વધે નહીં એ રીતે તમે ભાગી શકો તો તમે આખી સંખ્યાને 4 વડે ભાગી શકો. 4ની વિભાજ્યતાની ચાવી છે. ઓકે, તો 4 વડે જે છે નિશેષ ભાગી શકવું હોય છે 2 અંકને, છેલ્લા 2 અંકને. અહીં જોવો, મોટું કરી દઉં છું, તમે ફટાફટથી ઓપ્શન જોવો. 27, 11, 4 છે પહેલો ઓપ્શન. તો છેલ્લા 2 અંકો 14 છે. તો 4ના ઘડિયામાં 14 આવે છે? બોલો, 4નો ઘડિયો નથી આવતા 14. તો અહીં જે છે પહેલી સંખ્યાને નિશેષ ભાગી શકાશે નહીં. કઈ આખી સંખ્યાનો ભાગાકાર કરવા ના બેસાય. ઓકે, તો હવે એના પછીનો બીજો ઓપ્શન જોઈએ. બીજા ઓપ્શનમાં જુઓ, છેલ્લી 2 સંખ્યા 4 વડે ભગાય છે. 0, 4 છે એનો મતલબ કે એકલા 4 જ કહેવાય. આગળ 0 હોય તો તમને ખબર છે કે એની કઈ કિંમત હોય નહીં. તો 4 છે, એકલા 4 છે તો 4 એકા 4 આવે જ ને. તો બીજી સંખ્યા જે છે આપણી નિશેષ 4 વડે ભાગી શકાય છે. બીજી સંખ્યા તમે સરળતા માટે જોઈ શકો છો. બીજી જો 0, 2 છે તો 0, 2 ને 4 વડે નિશેષ ના ભાગી શકાય. 86 ને પણ ના ભાગી શકાય. અન્ય તો બીજી છે જ નહીં, આપી જ નહીં. કદાચ અહીં ના આવતો હોત જવાબ તો આપણે અન્ય ટીક કરત, પણ અહીં જવાબ આપણો મળી ગયો છે. ઓકે, પડી ગઈ ને ખબર આટલે સુધી? સરસ. ચાલો આગળ વધીશું. 40મો પ્રશ્ન છે. જો કોઈ પેન 10 રૂપિયામાં વેચવાથી તેની મૂળ કિંમત જેટલો જ નફો થાય છે. ઓકે, 10 રૂપિયામાં વેચવાથી તેની મૂળ કિંમત જેટલો જ નફો થાય છે તો પેનની મૂળ કિંમત શોધો. બહુ જ સરળ પ્રશ્ન, મારા હિસાબથી એકદમ સરળ પ્રશ્ન.
કોઈ પેન તમે 10 રૂપિયાની વેચી અને એની જે મૂળ કિંમત હતી એના જેટલો જ નફો થયો એટલે કેટલો થયો કહેવાય 5 રૂપિયા. 5 રૂપિયાની પેન હતી એની મૂળ કિંમત કેટલી હતી 5 રૂપિયા હતી ને તમે 5 રૂપિયામાં જ વેચી, એની વેચાણ કિંમત પણ કેટલી થઈ ગઈ 5 રૂપિયા. બરાબર, તો જેટલી મૂળ કિંમત હતી એટલો જ મને નફો થયો. ઓકે, તો એને શું કહેવાય? એને શું કહેવાય? કશું ના કહેવાય, પણ આપણને શું મળ્યું? જેટલી મૂળ કિંમત હતી એટલો જ આપણી વેચાણ કિંમત મળી. ઓકે, તો કેટલી હશે પેનની આપણી મૂળ કિંમત? ખબર પડી જ ગઈ તમને, 5 રૂપિયા. ઓકે, ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. વિભાગ 4 ન્યુમેરિકલ એબિલિટી. ઓકે, તો અહીં આપણે એક વાત કરવાની રહી ગઈ. સરસ મજાની વાત છે, સાંભળીને જ જાઓ. ઓકે, મને ખબર છે વિડીયો લાંબો બની રહ્યો છે, તમને થોડો કંટાળો ના આવતો જ હશે, છતાં પણ આ વાત કરવી અગત્યની છે. નફાનું સૂત્ર યાદ રાખીશું. નફો બરાબર શું થશે? નફો જ્યારે થાય ને ત્યારે વેચાણ કિંમત હંમેશા આપણી વધી જાય. તો નફો બરાબર જે છે, નફો બરાબર થશે વેકી માઇનસ મૂકી, એટલે કે મૂળ કિંમત. ગોખી દેજો હો. નફો બરાબર થશે તમારો વેકી માઇનસ મૂકી અને ખોટ બરાબર થશે મૂકી માઇનસ વેકી. ઓકે, નફો થાય ને ત્યારે વેચાણ કિંમત ઓટોમેટિકલી વધી જાય અને ખોટ જાય ને ત્યારે વેચાણ કિંમત ઓટોમેટિકલી ઓછી થઈ જાય. એટલે નફો બરાબર થાય વેકી માઇનસ મૂકી અને ખોટ બરાબર થાય મૂકી માઇનસ વેકી. બહુ જ સરળ છે, રાઈટ ને? ચાલો હવે આગળ વધીએ આપણે આપણા આગળના પ્રશ્નની તરફ, જે છે 41મો પ્રશ્ન. ફટાફટથી હવે પતાવી દઈએ. 12 પેનની કિંમત 120 રૂપિયા હોય, 12 પેનની કિંમત કેટલી છે? 120 રૂપિયા હોય તો એક પેનની કિંમત કેટલી? એકની કેટલી? પહેલાં કીધું એમ 1 ગુણ્યા 120 કરીશું અને ભાગ્યા 12 કરીશું. તો એકની તો આપણે અહીં ગુણાકાર કરીશું 120 જોડે, તો 120 જ જવાબ આવશે. તો ડાયરેક્ટ 120 ભાગ્યા 12 કરી દઈએ. 120 ભાગ્યા 12 કરશો તો કેટલો જવાબ મળશે તમને? 120 ભાગ્યા 12 કરીશું તો 12 એકા 12 અને આ શૂન્ય વધી ઉપર જશે એટલે 10. તો શું જવાબ આવ્યો આપણો? 10. ઓકે, તો 10 અહીં જવાબ આવશે. 10. ડન. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. 42મો પ્રશ્ન છે 520% કેટલા થાય? એકદમ ઇઝી બેઝિક લેવલનો પ્રશ્ન, બહુ જ સરળ. ઓકે, 520%. 520%, 500 લખવાના, ના બરાબર ગુણાકાર કરી દેવાનો, 20% 20 લખવાના અને ટકા છે એટલે ભાગ્યા 100 લખવાના. ઓકે, ટકા શોધવાનો હોય ત્યારે આપણે ટકાની નિશાની હોય તો ભાગ્યા 100 લખીએ ટકાના. ઓકે, ના બરાબર શું કરી દેવાના? ગુણાકાર. આવો દાખલો હશે જ, 100% પરીક્ષામાં આવો દાખલો હશે. 100% 100% ટકાનો આવો દાખલો તમને પૂછાશે. ખાસ યાદ રાખી દેજો. 520% કેવી રીતે શોધશો? ફરી એકવાર 520% કેવી રીતે શોધશો? તો 520%. ઓકે, 500 ના 500 એવા ને એવા લખવાના, નાનો ગુણાકાર કરી દેવાનો, 20 એવા ને એવા લખવાના અને ટકાની જગ્યાએ ભાગ્યા 100 કરી દેવાના. ડન. શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ. કેટલા રહ્યા? 50 ગુણ્યા 2 કરો તો 100 આવે. શું જવાબ આવશે આપણો? 100. ઓપ્શન 2. ઓકે, ડન. ચાલો આગળ વધીએ. 15, 20 અને 25નો સરેરાશ શોધો. સરેરાશ શોધવાનો છે. સરેરાશમાં શું કરવાનું હોય? તો 15નો, 25નો અને 20નો શું થશે? સરવાળો થશે અને ભાગ્યા એના જેટલી સંખ્યા હોય એ. કેટલી છે? ગણો મારી સાથે. 1, 2 અને 3. તો કેટલા ભાગ્યા થશે? 3 થશે. તો 15, 25 અને 20નો તમે સરવાળો કરશો તો 60 જવાબ આવશે અને એના ભાગ્યા 3 કરશો એટલે મળી જશે તમને જવાબ 20. ઓકે છે? ડન. ચાલો, એક ચોરસની બાજુ 5 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? ચોરસની બધી બાજુઓ કેવી હોય? સરખી. હંમેશા આ 5 સેમી હોય તો આ પણ 5 સેમી, આ પણ 5 સેમી અને આ પણ 5 સેમી. ઓકે, બધી બાજુઓ કેવી હોય? સરખી. તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો એનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો શું કરીશું? ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બરાબર, ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બરાબર બાજુ ગુણ્યા બાજુ. ઓકે, બાજુ ગુણ્યા બાજુ કરીશું. આર્યું બાજુ ગુણ્યા બાજુ, ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ. એટલે 5 છે તો બીજી પણ કેવી હશે? 5 જ હશે. તો 5 ગુણ્યા 5 એટલે શું જવાબ મળે? 25. 25 ચોરસ સેમી જવાબ મળશે. ડન. ચોરસનું ક્ષેત્રફળ 25 સેમી અહીં મળશે. પછીનો દાખલો જોઈએ. 1200 ભાગ્યા 6 સિમ્પલ છે, ડાયરેક્ટ ભાગાકાર કરવાનો છે.
ઓકે, કેટલો જવાબ આવશે? ડાયરેક્ટ 200 આવી જશે. બહુ સિમ્પલ દાખલો છે, 200 આવી જશે. તો પણ હું તમને કરીને એક વખત બતાવી દઉં. જો 1200 ભાગ્યા 6 કરીએ તો 6 દુ 12 થાય. ઓકે, 12 થાય. અહીં 0 0 આવી જશે ને આ 2 0 ઉપર જતા રહેશે એટલે 200. ડન, સિમ્પલ ભાગાકાર છે. ચાલો, પછી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાસ યાદ રાખીશું 2 છે. ઓકે, 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા પણ 2 જ છે. તો બેકી અવિભાજ્ય સંખ્યા પૂછે તો પણ 2 અને એકમાત્ર જે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે એ પણ 2. ડન. ચાલો, 47મો, 3 ભાગ્યા 4 ને ટકામાં ફેરવો. તો 3 ભાગ્યા 4 ને ટકામાં ફેરવીશું તો ગુણ્યા શું કરીશું? 100 કરીશું. ઓકે, 3 ભાગ્યા 4 ને આવું કીધું હોય તો ડાયરેક્ટ ગુણ્યા 100 કરી દેવાના. ટકામાં ફેરવવાનું કીધું હોય તો ગુણ્યા 100 કરવાના. ટકા આપેલા હોય તો ભાગ્યા 100 કરવાના. ઓકે, તો અહીં ડાયરેક્ટ આપણે 3 ભાગ્યા 4 ગુણ્યા 100 કરીએ, છેદ ઉડાડીશું. 25 ચોક 100 થાય. 25 ચોક 100 એટલે 25 તરી 75. ટકાના દાખલા સારી એવી રીતે કરવા હોય તો 25નો ઘડિયો ટક પાક્કો કરી દેવાનો. તો બધા દાખલા મસ્ત રીતે આવડશે. એટલે જવાબ આવશે 75%. ડન, 75% આવી ગયો. ચાલો આગળ વધીએ. 5 ગુણ્યા 5 વત્તા 5 ભાગુ સમાનો નિયમ લાગુ કરીશું. 5 ગુણ્યા 5 વત્તા 5 ભાગુ સમા પ્રમાણે પહેલા ગુણાકાર થશે. પાય 25 થાય, વત્તા 5 કરીએ તો કેટલો જવાબ મળે? 30. ઓકે, તો 30 આપણો રાઈટ આન્સર છે. 30. પછીનો પ્રશ્ન જોઈએ. 2000 પર 10% લેખે 1 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? સાદું વ્યાજ શોધવાનું સૂત્ર આવે PRN ભાગ્યા 100. ઓકે, તો P ગુણ્યા R ગુણ્યા N ભાગ્યા 100 એનું સૂત્ર છે. સૂત્ર યાદ રાખીશું. આના આધારે દાખલો ગણી શકશો. તો PRN ની વેલ્યુ મૂકવાની. તો કેટલી આલી છે? અહીં 2000 આપી છે. 2000 ગુણ્યા 10 ગુણ્યા 1 ભાગ્યા 100. ઓકે, 100 ઉડાડી દઈએ સીધી. હવે જે છે આનો શું કરી દઈએ આપણે? બધાનો ગુણાકાર. 200 છે, 1 છે તો ગુણાકારની કંઈ જરૂરત નથી. 200 મળી જ ગયા આપણને. તો 200 જે છે આપણો રાઈટ આન્સર છે. પછીનો પ્રશ્ન જોઈએ, 50મો અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન. 0.1 વત્તા 0.01 હું લખું છું એ રીતે લખવાનું છે. ઓકે, પોઈન્ટવાળામાં વત્તાકાર 0. આ પોઈન્ટ જે છે ને એ એક લાઈનમાં લખવાના તમારે. જુઓ મેં કેવી રીતે એક લાઈનમાં લખ્યા છે. બસ પોઈન્ટ એક લાઈનમાં આવવા જોઈએ. પાછળની સંખ્યા તમારે જોવાની જ નહીં, શું થઈ રહ્યું છે. બરોબર, પોઈન્ટ એક લાઈનમાં લેવાના બસ. તો 0.01 છેલ્લી જે સંખ્યા. બરોબર, આ રીતે લખાયું, કશો વાંધો નહીં. આવો નવો સરવાળો કરી દો. આનો સરવાળો કરી દો. ફરી એકવાર હું તમને લખીને બતાવું. ઓકે, આપણે આમે જગ્યા નથી રહી જવાબ લખવાની. તો ફરી એકવાર બતાવું છું, ધ્યાનથી જુઓ. પોઈન્ટ ખાલી લાઈનમાં આવવા જોઈએ. 0.1 પછી 0.01. ડન. હવે 0.001. ડન, પોઈન્ટ લાઈનમાં આવવા જોઈએ. આપણા પોઈન્ટ જે છે આપણા લાઈનમાં લેવાના છે. બાદ બાકી સરવાળા બંનેમાં આવું કરવાનું છે. ઓકે, આના દાખલા આપણે સરસ મજાના તમને શીખવાડેલા છે અને જે લિંક છે નીચે મૂકી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં, જોઈ લેજો એકવાર. ચાલો હવે સરવાળો કરી દઈએ. સરવાળો છે એટલે ઉપર 0 મૂકવાની જરૂર નહીં પડે, નકર આમાં આપણે મૂકવો પડે 0. ઓકે, ચાલો હવે સરવાળો કરી દઈએ. 0 વત્તા 0 વત્તા 1 1, 0 વત્તા 1 વત્તા 0 બરાબર 1. 1 તો અહીંયા 1 જ આવશે. પોઈન્ટની નીચે જ પોઈન્ટ મૂકવાનો. અહીં પોઈન્ટના આપણો અહીંયા નીચે જ લાવી દેવાનો. એટલે અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ અને આગળ 0. તો 0.111 આવો જવાબ ક્યાં દેખાય છે? પહેલો જ છે 0.111. આવી ગયો જવાબ. ડન, પડી ગઈ ને ખબર? ટકાટક. ચાલો ઓકે, આ સાફ કરી દઉં છું. જાતે ગણો હવે. ચાલો જાતે ગણો, જાતે શીખો. અહીં આપણો સરસ મજાનો વિડીયો જે છે પૂરો થાય છે. ઓકે, તો તમારે જે છે નકારાત્મક ગુણ આવવાના છે. દરેક ખોટા જવાબ પર જે છે 0.25 તમારા કપાશે. પણ જો તમને એવું હોય કે તમને ખૂબ સારા એવા પ્રશ્નો આવડી રહ્યા છે, ઓકે, તો તમે જે છે થોડું એવું રિસ્ક લઈને થોડા એવા વધારે પ્રશ્નો ટીક કરજો. હું તો કહું છું તો તમારા સારા એવા માર્ક્સ જે છે એ કવર થઈ જશે. તમને થોડું એવું લાગતું હોય કે મને આવડે છે તો ટીક કરીને આવવાનું. કોરું મૂકવું એના કરતાં સારું છે કે ટીક કરીને આવવાનું. કારણ કે તમારા 4 પ્રશ્ન ખોટા પડશે, એની સામે તમારો એક પ્રશ્ન જે છે એ એક પ્રશ્નના તમને 1 માર્ક મળશે. તો 4માંથી કદાચ 2 સાચા હોય તો તમને 2 માર્ક મળી જશે. ઓકે, તો બહુ નેગેટિવ માર્કિંગની ચિંતા કરવાની પણ
હપ્પુચું ના આવડતું હોય તો જ નહીં કરવાનું, ઠીક. બાકી જો થોડું ઘણું અંદાજ હોય તો એ પ્રશ્ન ટીક કરીને આવવાનું. ડન. કુલ તમને 90 મિનિટ મળવાની છે. અંગ્રેજી સિવાયના તમારા જે બધા વિભાગો છે તમામે તમામ એ ગુજરાતી અને હિન્દીમાં ઉપલબ્ધ રહેશે અમદાવાદ ઓફિસર માટે. તો બધાને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. જો આ વિડીયોને સારા એવા વ્યૂઝ અને સારી એવી તમારી લાઇકો કમેન્ટ્સ મળશે તો આપણે આની ઉપર બીજા વિડીયો બનાવીશું. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. અને પીડીએફ માટે ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલ જે છે એની પર જશો તો તમને અવેલેબલ થઈ જશે. થેન્ક યુ.